માં દારૂબંધી છે અને દારૂબંધી હોવા છતાં ખુલ્લા બે રોકટોક પોલીસની ભાગીદારીથી અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોની ભાગીદારીથી અને સાથોસાથ સત્તા પક્ષના લોકોની ભાગીદારીથી ખુલ્લા ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે સ્થળે બે રોકટોક દારૂ વેચાય છે એટલું જ નહીં, એની સાથોસાથ ડ્રગ્સનું પણ એટલું જ વેચાણ થાય છે. ડ્રગ્સની હોમ ડિલિવરી પણ થાય છે, દારૂની હોમ ડિલિવરી થાય છે. અને છેલ્લા મારા ગીર સોમનાથ જિલ્લામાં જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેમાં એસએમસી દ્વારા વેરાવળમાં રેડ પાડવામાં આવી, ઉનામાં 2 જગ્યાએ રેડ પાડવામાં આવી છે. એસએમસી દ્વારા રેડ પાડીને કરોડો લાખો રૂપિયાનો જે દારૂ પકડવામાં આવે છે એનો અર્થ એવો થાય છે કે જે જિલ્લામાં એસએમસી રેડ પાડીને દારૂ પકડે છે તો એનો અર્થ એ થાય છે કે સ્થાનિક પોલીસ જે છે એ દારૂના ધંધાર્થી સાથે ભાગીદાર છે, ત્યારે જ એસએમસીને રેડ પાડવાની ફરજ પડે છે. અને કાયદો સમાન છે, બધા માટે સરખો છે એવું એક પ્રસ્થાપિત આ તપાસ કરાવીને મુખ્યમંત્રી પ્રસ્થાપિત કરાવે એવી આજે રજૂઆત કરી છે.